સમસ્ત મુજબ પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા ભજન ભક્તિ અને જુનાગઢની અંદર આ ઉતારા સમિતિ ગોંડલ દ્વારા 2023 થી આજે 14 વર્ષથી આ ઉતારા સમિતિ અહીંયા આયોજન કરી રહી છે, જેમાં સૌ પ્રજાપતિ જ્ઞાતિના ગામનો ખૂબ ખૂબ સાથ અને સહકાર મળે છે। દરેક ગામથી પધારેલા દરેક યાત્રિકો આમાં ખૂબ સહભાગી બને છે। દરેક બહેનો ભાઈઓ પોતાની ખૂબ ખૂબ સેવા સાથ સહકાર આપે છે અને અહીંયા જુનાગઢની અંદર 33 કરોડ દેવતાનો જ્યાં વાસ થઈ રહ્યો છે, ગિરનારની અંદર જ્યાં સર્વે આ શિવરાત્રી દરમિયાન ખૂબ ખૂબ ભક્તિમય બની અને ભગવાનના ભોળાનાથના ખૂબ ખૂબ ભક્તિમય બને છે અને ભક્તિરૂપી ભાવરૂપી અહીંયા ભક્તિ અને ભોજન રૂપી પ્રસાદ બધા લે છે અને સતત 5 દિવસ સુધી આ મેળાનું આયોજન અંદર બધા કાયમને માટે સુંદર ભક્તિ ભજન અને ભાવથી આ ઉત્સવ ઉજવી રહ્યા છે। 14 વર્ષથી આ જેમાં બહેનો ભાઈઓ દરેક યાત્રિકો દરેક ધર્મપ્રેમી ભાઈઓનો ખૂબ સાથ સહકાર તન મન અને ધનથી મળી રહ્યો છે। ખૂબ પ્રભુ ભોળાનાથ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ આપે એવી અમે સર્વેનો ખૂબ અમે ભગવાન પાસે પ્રાર્થના કરે છે। જય ગિરનારી, જય ગિરનારી, બોલો શ્રી ગિરનારી મહારાજની જય। સૌથી પહેલા તો આપણે જે આ સમસ્ત ગુજરાત પ્રજાપતિ જ્ઞાતિનો ઉતારો જેનું સંચાલન ગોંડલ દ્વારા થઈ રહ્યું છે, બહુ સારું આયોજન કરે છે। દરેક ભાવથી અને ઉત્સાહથી કામ કરે છે। સેવા કરવા વાળા બહુ સારી સેવા આપે છે। મહિનો દિવસ સુધી આ દોડધામ કરી અને આવું પરફેક્ટ આયોજન કરે તો દરેક જ્ઞાતિ ભાઈઓને આમાં એવું નથી કે સમસ્ત ગુજરાત પ્રજાપતિ એટલે પ્રજાપતિ જ આવવું, કોઈ પણ જ્ઞાતિ ના હોય ભજન ભોજન અને ભક્તિનો લાભ લઈ શકે છે। દરેકને અહીંયા પધારવા ભજન ભોજનનો લાભ લેવા માટે ગુજરાત પ્રજાપતિ જ્ઞાતિ ગોંડલ સંચાલિત સંસ્થા સૌને પ્રેમથી આમંત્રણ આપે છે। આ સંસ્થા અમારી છેલ્લા 14 વર્ષથી અવિરત સેવા આપે છે। એમાં અમારા પ્રમુખ છે વિનુભાઈ, પછી છે ભાઈ ચંદુભાઈ, દિલીપભાઈ, દરેક બહુ સારી મહેનત કરે છે। તો આ કાર્યમાં દરેકને પોતપોતાનો તન મન અને ધનથી સહકાર આપવો, સેવા કરવા। અમારા સંસ્થાના સ્વયંસેવકો જો કઈ ગલતી કરતા હોય તો પણ અમને કહેજો। અમારી સંસ્થાના સ્વયંસેવકોમાં અમને પૂરો ભરોસો છે। એની ભાષા, એની વાણી, વર્તણૂક ખરેખર વખાણવા લાયક છે। દરેકને આમંત્રણ આપીએ છીએ કે પ્રેમથી પધારો, આપણો પોતાનો આ સંસ્થા છે, એને દિન પ્રતિદિન વિકાસ થાય અને આવો નવો ગિરનારી મહારાજનો આપણી ઉપર આશીર્વાદ રહે અને સૌ સુખી થાય એવી ગિરનારી મહારાજના ચરણોમાં શ્રી વંદના। જય ભારત, બોલો શ્રી ગિરનારી મહારાજની જય। આ સેવા કાર્યમાં જૂનાગઢના
દાદાનો ફોટો